ઝઘડિયાની દુષ્કર્મની ઘટનાને વખોડી ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એક 10 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી, જેને લઈને સમગ્ર પંથક સહિત સમગ્ર રાજ્યમાં પણ ચકચાર મચી ગઈ છે। ત્યારે આ બાબતે આ ઘટનાને વખોડી લોકો વિરોધ નોંધાવી રહ્યા છે, જેને લઈને આજરોજ સાંજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રિક્ષા એસોસિએશન દ્વારા આ ઘટનાને વખોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ગુનેગારને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला आज जे अमरा भरूच अंदर जे घटना बनी है ये बहुत निंदनीय बात है कि भरूच जिला एक गौरव है आखा गुजरात ने आखा इंडिया लेवल पर रावी 10 वर्षनी बाळकी ઉપર આ વેસી જાનવરે જે અત્યાચાર કર્યું છે એ માફ કરવા લાયક નથી। અમારી ભરૂચની પોલીસ અધિકારી ચંદ કલાકમાં આરોપીને પકડી પાડ્યું છે, પણ આ મીડિયાના માધ્યમથી દેશના ગૃહમંત્રી અમારા ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અમે મીડિયાના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ દેશી દરિંદાને જાહેર રોડ ઉપર લાવીને ફાંસી આપે તો આ પીડિતાને ન્યાય મળે અને આવા કૃત્ય કરવા પહેલાં 10 વાર લોકો વિચારે કે આવી બેન દીકરી ઉપર અત્યાચાર ના થાય। એટલા માટે આજે અમે બધા એકત્રિત ભેગા થઈને આ માંગવા માંગે છે ને આ ગૃહમંત્રી સુધી મેસેજ જાય અને એને તાત્કાલિક ફાંસીના ફંદા પર લટકાવવામાં આવે એવી માંગ અમે કરીએ છીએ। જય હિન્દ, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। बस, नमस्कार, जय हिंद, जय भारत। અમે સામાજિક કાર્યકર્તાઓ ભરૂચ ખાતે ઝઘડિયામાં બનેલી જે રેપની ઘટના છે તેની અંદર નરાધમે એટલી હદે બર્બરતા કરી છે કે આપણે આ વિડીયોની અંદર બોલી નથી શકતા, કહી નથી શકતા। તેઓના પરિવાર પર શું વીતી રહી છે એ ખ્યાલ નથી, પણ અમે સામાજિક કાર્યકર્તાઓ અને રિક્ષા એસોસિએશન ભરૂચના પ્રમુખોની સાથે ભરૂચના કેટલાક સામાજિક કાર્યકર્તાઓની સાથે જિલ્લા ન્યાયપાલિકાને આ વિડીયો દ્વારા આ મીડિયાના માધ્યમથી એ વિનંતી કરીએ છીએ કે જે નરાધમ છે એ નરાધમને જાહેર ચોકમાં ફાંસી આપવામાં આવે, જેથી કરીને આ જે બર્બરતા, આ જે આપણે કહીએ ને કે રાક્ષસી સ્વભાવના જે માણસ